वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કેવા ગુરુનો ત્યાગ કરી દેવો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે ગુકારષ્ટ અંધકારસ્યાદ ઋકારષ્ટ નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ ઇત્યભિધીયતે। અર્થાત કે ગુરુમાં જે ગુ શબ્દ છે એ અંધકારનો વાચક છે અને રૂ શબ્દ છે એ એના નિરોધનો વાચક છે। અજ્ઞાનરૂપી અંધકારનો નિરોધ કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપતા હોવાથી એ ગુરુ શબ્દથી ઓળખાય છે। શાસ્ત્રોની અંદર ગુરુનો મહિમા ગાતા ભગવાન શ્રી કૃષ્ણ ગર્ગ સંહિતાની અંદર કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પરબ્રહ્મની ઉપમા આપી રહ્યા છે। પરંતુ જે ગુરુ અધર્મના માર્ગ ઉપર આરૂઢ થઈ ગયો હોય એ ગુરુને ત્યાગ કરવાનું પણ વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે। જેમ કે મહાભારતના ઉદ્યોગ પર્વ 178માં અધ્યાયના 48મા શ્લોકની અંદર કહ્યું છે કે ગુરુર અપ્યવલિપ્તસ્ય કાર્યકાર્યમ જાનતઃ ઉત્પત્થ પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે। અર્થાત કે જો ગુરુ પણ ઘમંડમાં આવીને કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન ખોઈ બેસે અને ખોટા રસ્તા પર ચાલવા લાગે તો તેનો ત્યાગ કરી દેવો જોઈએ। અર્થાત કે જે ગુરુ અધર્મના માર્ગ ઉપર આરૂઢ થઈ ગયો હોય તો એવા ગુરુનો ત્યાગ કરવામાં જ શિષ્યનું હિત સધાય છે। ગુરુ ગીતા 198મા શ્લોકની અંદર પણ કહ્યું છે કે જ્ઞાન હીરો ગુરુષ્ટ્યાજ્યો મિથ્યાવાદી વિદંબક સ્વવિશ્રાંતિમ ન જાનાતિ પરશાંતિમ કરોતિ કિમ। અર્થાત કે જ્ઞાન રહિત મિથ્યાવાદી અને ભ્રમ પેદા કરનાર ઠગ ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ। કેમ કે જે પોતે શાંતિ નથી મેળવી શકતો તે બીજાઓને શાંતિ કેવી રીતના આપશે। અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્ઞાન રહિત હોય, મિથ્યાવાદી હોય અને ભ્રમ ઉત્પન્ન કરનાર ચોર ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ। કારણ કે જે પોતે શાંતિ નથી મેળવી શકતો એ શિષ્યને શાંતિ કેવી રીતના આપી શકશે। માટે આવા ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ। શિવપુરાણ વાયવ્ય સંહિતા ઉત્તરાર્ધ 15મા અધ્યાયના 46 અને 47મા શ્લોકમાં નંદિકેશ્વર પણ કહે છે કે યત્રાનંદ પ્રબોધો વા ના અલ્પમ અપ્યુપલભ્યતે વત્સરાદ અપીમ શિષ્યેણ શો અન્યમ ગુરુમુપાશ્રયેત। અર્થાત કે જેની પાસે 1 વર્ષ સુધી રહેવા છતાં પણ શિષ્યોને થોડોક પણ આનંદ અને પ્રબોધ પ્રાપ્ત ન થાય તે શિષ્ય તેને છોડીને બીજા ગુરુનો આશ્રય લેવો જોઈએ। આ પ્રમાણે ભક્તો, જે ગુરુ સદાચારનો ત્યાગ કરી અધર્મના માર્ગ પર આરૂઢ થઈ ગયો છે તથા જે જ્ઞાન રહિત છે, મિથ્યાવાદી છે, જે ચોર છે, જેની પાસે 1 વર્ષ સુધી રહેવા છતાં પણ એ શિષ્યને થોડો પણ આનંદ કે પ્રબોધ નથી આપી શકતો એવા ગુરુનો ત્યાગ કરી દેવામાં જ શિષ્યનું હિત છે। એટલે જેની અંદર આવા ગુણો દેખાય એવા ગુરુને ત્યાગ કરી દેજો, તો જ તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો। આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।